જસદણ તાલુકાના કાનપર ગામે 4 બંધ મકાનમાં ચોરી નાના એવા કાનપરમાં ચોરી થતા જ લોકો આટકોટ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી। અંદાજે 5 લાખની ચોરી થઈ હતી। તસ્કરોએ 4 બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી। ચાંદીના સિક્કા, હાર, ચેન, રોકડાની ચોરી કરી હતી। કાનપર ગામના લોકો મોટી સંખ્યામાં લોકોએ આટકોટ પોલીસને રજૂઆત કરવા ઉમટી પડ્યા હતા। વહેલી તકે તસ્કરોને પકડવાની માંગ કરી છે। જેકે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। મારું નામ લાખાભાઈ બાવાભાઈ શેરસિયા, મારું ગામ કાનપર, જસદણ તાલુકાનું કાનપર ગામ છે। અને અમારે આ ગઈ રાત્રિએ 4 મકાનમાં ચોરી થઈ છે બંધ, અને અંદાજે 5-6 લાખનો માલ, મુદ્દા માલ બધું ગયો છે। અને અમે અત્યારે આટકોટ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા આવ્યા છે। અને અમારી માંગ એવી છે કે વહેલી તકે ચોરને પકડી પાડે અને અવારનવાર આવા મુદ્દા બને નહીં એવી અમારી માંગ છે। અને વહેલી તકે ચોરને પકડી દે અને અમારો મુદ્દા માલ મળી જાય આવી અમારી અપેક્ષા છે। અને ગામમાં પેટ્રોલિંગ આપે તો સારું રહે અને આવારા તત્વોથી અમે થોડાક બચીએ આવી અમારી માંગ છે। તારીખ 23/9/2025ના રોજ જસદણ તાલુકાના કાનપર ગામે બંધ મકાનમાંથી તસ્કરોએ 4 મકાનને નિશાન બનાવી અને ઘરફોડ ચોરી કરી છે। તે બાબતથી આજે અમે 20 થી 25 જણા આટકોટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવેલા છીએ। તો આમાં કંઈ પણ ઘટતું ન થાય અને તસ્કરો તે તાત્કાલિક રીતે પકડાય તેવી બધા અમારા ગ્રામજનોની માગણી છે। તેમાં 4 જણા બંધ મકાન કે વિપુલભાઈ સગનભાઈ શેરસિયા, રેસિડન્ટ કાનપર, હાલ અત્યારે રાજકોટ રહે છે, તેના મકાનમાંથી પણ ઘણો મુદ્દા માલ અને ચાંદીના સિક્કા ગયેલ છે। અને ભરતભાઈ ભીખાભાઈ માણંદભાઈ વાઘ, જેની ઘરેથી અંદાજિત 4 લાખ રૂપિયા જેવો સોનાની ઉઠાંતરી કરેલી છે। અને શંભુભાઈ કુકડિયા તેમજ વિપુલપરી રેવાપરી ગોસાઈ, આ 4 જણાના મકાનો બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવીને અને ઘરફોડ ચોરી કરી છે। તેથી આ તસ્કરો તાત્કાલિક રીતે પકડાય તેવી અમારી માંગણી છે। અંદાજે કેટલાકનો માલ ગયો? અંદાજિત 5 લાખ રૂપિયા જેવો માલ ગયેલ છે।